હવે અમદાવાદ મહાનગરપાલિકાનો આ બ્રિજ પ્રોજેક્ટ વિભાગ ફરી વિવાદમાં આવ્યો છે. વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે કે 13 બ્રિજના બાંધકામમાં અંદાજિત ભાવથી 182 કરોડ રૂપિયા વધારે કોન્ટ્રાક્ટરોને લાણી કરવામાં આવી છે. વિપક્ષ નેતા શહેજાદ ખાને જણાવ્યું હતું કે બ્રિજ પ્રોજેક્ટ જનતાની સેવા માટે નહીં પણ કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા માટે ચાલી રહ્યો છે. અમદાવાદમાં 13 બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને જેની અંદાજિત રકમ 970 કરોડ હતી, જે હવે 182 કરોડના વધારા સાથે 1153 કરોડ પર પહોંચી ગઈ છે. અસારવા બ્રિજની રકમ 65 કરોડ હતી, જેમાં 19 કરોડનો વધારો કરી 84 કરોડ કરાઈ છે. આમ મહાનગરપાલિકા પ્રજાના ટેક્સના પૈસાથી કોન્ટ્રાક્ટરોને લાણી કરે છે. તો સામે પક્ષે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વિપક્ષના આરોપોને નકારતા જણાવ્યું હતું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. આ 93 બ્રિજમાંથી 10 બ્રિજનું કામ ચાલુ છે. હાલ કોઈ બિલ મૂકવામાં આવ્યા નથી. બ્રિજનું કામ પૂર્ણ થાય ત્યારે વર્ક ઓર્ડર પ્રમાણે બિલ ચૂકવવામાં આવશે. उन 13 ब्रिज में उसकी अंदाज रकम 970.19 करोड़ रुपए थी, जिसको अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने ब्रिज प्रोजेक्ट में 182 करोड़ रुपए की बढ़ोतरी कर उन ब्रिज को जिनको 970 करोड़ में काम करना था, उन कॉन्ट्रैक्टरों को 182 करोड़ रुपए की बढ़ोतरी कर 1153 करोड़ रुपए में काम दिए गए हैं. सबसे बड़ी बात तो ये आती है कि इतनी बड़ी बढ़ोतरी देना, क्यों कॉन्ट्रैक्टरों को इतना बड़ा काम दिया जाता है और इतनी बढ़ोतरी क्यों दी जाती है. उसका सबसे बड़ा उदाहरण ये आता है कि पांजरा पुल फ्लाईओवर की बात की जाए तो 62.39 करोड़ की अंदाज रकम कॉरपोरेशन द्वारा बनाई गई थी, जिसमें 26% बढ़ोतरी कर यानी कि 16.23 करोड़ रुपए बढ़ोतरी कर 78 करोड़ रुपए में उस ब्रिज का कार्य दिया गया. ये जो 182 करोड़ रुपए की सिर्फ इन 13 ब्रिज में जो बढ़ोतरी कर कॉन्ट्रैक्टरों को दिया जा रहा है, तो ब्रिज प्रोजेक्ट कहीं ना कहीं भ्रष्टाचार की बड़ी शंका में आता है सामने. વિપક્ષ દ્વારા મનગઢત આક્ષેપ કરવામાં આવે છે, ન એ લોકો પાસે કોઈ વિઝન છે. પરંતુ આપણે વાત કરીએ કે હાલ હજી આ બ્રિજના કોઈ બિલ ફાઇનલ બિલ બન્યા નથી. જે અંદાજ જે ટેન્ડર આપવામાં આવ્યું હતું એ પ્રમાણે એના કામગીરી પ્રગતિમાં છે. કેટલાક બ્રિજ 60% પૂરા થયા છે, કેટલાક બ્રિજ 80% પૂરા થયા છે, કેટલાક બ્રિજનું કામ 90% પૂરું થયું છે. 2026ના એન્ડ સુધીમાં મોટાભાગના બ્રિજ આ બધા પૂરા થશે અને જ્યારે બ્રિજ પૂરા થાય ત્યારે એનું ફાઇનલ બિલ અને એનું પેમેન્ટ થતું હોય છે, એનું ઓડિટ પણ થતું હોય છે. જે ટેન્ડર પ્રમાણે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય એ આધારે જ પેમેન્ટ કરવામાં આવતું હોય છે. પરંતુ વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા વાહિયાત જે આક્ષેપ કરવામાં આવે છે તેને હું નકારી કાઢું છું અને આ આક્ષેપ બેબુનિયાદ છે.